જય શ્રી કૃષ્ણ ભારતીબેન. જય શ્રી કૃષ્ણ સર. ભારતીબેન, શું તકલીફ હતી તમને કહેશો જરા તમને? મને સર કમરની બહુ તકલીફ હતી. બરાબર, મણકામાં નસ હા, દબાતી નસ હતી. દબાતી હતી. બરાબર છે. અને સાથે બીજું શું શું થતું હતું? સાથે પગ દુખે, આખો શરીર જકડાઈ જાય. ગેસ ને એવું ગેસ થતું? હતી ને ગતિ રહેતો હતો. બરાબર, કબજિયાત ને બધું હા, રહેતું હતું? કબજિયાત બહુ રહેતી હતી. તો જે મણકામાં જે નસ દબાતી હતી બેન, એ કેટલા વર્ષથી તકલીફ હતી તમને? 6 વર્ષ થયા હશે અંદાજે. 6 વર્ષ તકલીફ હા, હતી. અંદાજે થઈ ગયા એમાં હશે. લગભગ બેન કેટલા ડોક્ટર બદલ્યા હશે તમે આશરે? 6 થી 7. 6 થી 7 હા, ડોક્ટર બદલ્યા હતા. બરાબર. તો બધા સ્પેશિયલિસ્ટ ડોક્ટરને બતાવ્યું હતું મણકાના? હા, બતાડ્યા હતા. બરાબર છે. તો એને જે એમઆરઆઈ રિપોર્ટ કરાવ્યો હતો, કેટલા હજારના રિપોર્ટ કરાવ્યા છે હજી સુધી? લગભગ ખર્ચો કેટલો થઈ ગયો છે? 60-70 તો થઈ ગયો. 60-70 હજારનો ખર્ચો થઈ ગયો. આરામથી. હા. અને એમાં જે રિપોર્ટ કરાયા પછી ડોક્ટરે શું કીધું હતું મણકા માટે? અરે એક ડોક્ટર એમ જ કીધું ઓપરેશન કરાવવો જોશે. હા. ઓપરેશન વગર તો તમે હાજર જ નહીં થાવ કે. હા, અને આમને આમ રહેશો એમ. બરાબર છે. અને આપણે અહીંયા જે ટ્રીટમેન્ટ તમે લેવા માટે આવ્યા, તો એની જાણ તમને કઈ રીતે થઈ હતી? અમને તમારી જાણ વિડીયો થ્રુ થઈ હતી. વિડીયો? હા, બસ જોયો તો તમારો વિડીયો. તો જેમ વિડીયોમાં દરેક દર્દીને સારું થતું હતું, એટલું જ સારું તમને જલ્દી થઈ ગયું? અતિ જ બહુ જલ્દી એમ. બરાબર છે. અને તમને એમ લાગ્યું ને કે તમે ચોબારીથી આવતા તો ધક્કો વસૂલ ધક્કો વસૂલ છે. હા, ક્યાં ચોબારીથી આવો છો? હા, ચોબારીથી આવી. બરાબર. હવે બેન તમે એ કહો કે તમે લગભગ જે છે 6-7 વર્ષથી પરેશાન હતા, લગભગ તમે જે છે એ 6-7 ડૉક્ટર બદલાવ્યા હશે, કમરના મણકાની દવાઓ અલગ અલગ લીધી, 60-70 હજારનો ખર્ચો કર્યો હશે, બરાબર છે ને? તમે જેટલો ફાયદો નહોતો થયો એટલો આપણી આ 2 મહિનાની દવાથી ફાયદો થઈ ગયો? આરામથી થઈ ગયો. એનાથી 3 ગણો થઈ ગયો. એનાથી 3 ગણો ફાયદો થઈ ગયો. અત્યારે એકદમ રેડી થઈ ગયું. કેટલા ટકા સારું લાગે અત્યારે? અત્યારે 99 થી 95 આરામથી થઈ ગયો છે. 99-95% સારું લાગે એમ ને? એકદમ. એટલે ઓલમોસ્ટ અત્યારે મટી જ હા, ગયું. લગભગ તો નહીં એવો દુખતો હશે, બાકી એકદમ રેડી થઈ ગયું છે. કેવો દુખાવો થતો બેન પહેલા? અતિ ગતિ ઊભી ન થઈ શકતી ખાટલા ઉપરથી. અને સમજો ને કે બસ હવે તો હું હારી ગઈ હતી એમ? હા, બરાબર. એટલો બધો દુખાવો હા, થતો? અતિ જતો દુખાવો. કેવો કામકાજમાં કેવી તકલીફ? કોઈ કામ જ ન કરી શકતી. સુતા જ રહેવું પડે? હા, એકદમ આરામથી. આરામ કરો તો બરાબર, નકા પાછા હતા એવા ને એવા. શું કામ કરો તો દુખી આવે બેન? કામ નીચે તો નમી ના હાંગતી. પછી વળાતો જ નહીં નીચે. ના નીચે બેસી શકો. બેસી ના શકો, નમી ના શકો? અત્યારે કેટલી વાર સુધી નમી શકો, બેસી શકતા? બેસી બસ 5-6 મિનિટ કદાચ બેસાય તો બેસાય, ને નહીં. બરાબર. હાલવા ચાલવામાં કેવું રહે? હાલવા ચાલ્યામાં બહુ તકલીફ થતી. ઘણો ના હલાતો. કેટલું હાલી શકતા? નહીં હાલી શકતી હું એટલો તો. બરાબર. 100 ડગલા ના હાલી શકતા? બરાબર. 100 ડગલા કદાચ નહીં હલાતો મારાથી. એમ બીઆઈ ગઈ હતી હું. એટલી બધી તકલીફ હતી એમ? તકલીફ હતી. અને પછી જેમ કે રસોઈ બનાવવાની હોય કે એ બધું એમાં? રસોઈ બનાવું ને તો ઊભા ઊભા 2-3 વિહામાં લઉં ત્યારે બંને 3 જણાની રસોઈ. ઓહો, એટલી બધી તકલીફ થતી એમ ને? એટલે ટૂંકમાં જે છે કામ કરવામાં અતિશય તકલીફ રહેતી એમ? થતી. બરાબર. દુખાવો કમરથી કેવો થતો એમ? આ કમરથી તો નીચે મને એમ થાય કે મારું શરીર કામ જ નથી કરતું. દુખાવો ખાલી ચડી જતો? હા, ખાલી ચડે, પછી જકડાઈ જાય આખો શરીર. અને દુખાવો તો અમુક ટાઈમે એવું થાય ને કે હું હલી ચલી પણ ના શકું ખાટલા ઉપર. હા, બરાબર. અને ગેસ એસિડિટીની ફરિયાદમાં શું રહેતું? ગેસ અતિ જ રહેતો મને. શું થતું એમાં? ઓડકાર આવ્યા કરે રોગા. પેટ ફૂલાઈ જાય, ભારે પેટ ફૂલાઈ જાય, ભારે લાગે, ખાવાનું ન ભાવે. બરાબર. પછી સવારને ઉઠો તો શરીર આખું જકડાઈ ગયું લાગે? જકડાઈ ગયેલો લાગે. એડીમાં દુખાવો કેવો રહેતો? અતિ જ દુખે પેની મારી. બે દુખતી. સવારે ઉઠીને કઈ એડી નીચે મૂકો તો મૂકી શકાય? ના, ત્યારે તો આમ એમ થાય, એવું લાગે ને જાણે કાંટો લાગે છે અંદર, જાણે ખીલા કોક ખોડે. પછી અલગ અલગ ડોક્ટરને બતાવતા? 6-7 વર્ષથી અલગ અલગ ડોક્ટર બતાવતા રહેતા તમે? તો ડોક્ટર નિદાન કરીને પછી શું કરતા ને શું દવા આપતા? ડોક્ટર તો બસ દવા આપે ને ફાયદો થઈ જશે કે, પણ ફાયદો થાય ને બીજી વાર જાય એટલે બસ ઓપરેશનની તૈયારી કરવી પડશે કે. બરાબર. એટલે દુખાવાની ગોળી કેટલી રોજ ખાવી પડતી તમને? દુખાવાની ગોળી લગભગ સવાર સાંજની લગભગ 3-4 હતી. 3-4 ગોળી રોજ ખાવી પડતી? ડેલી. તો દુખાવો કેટલો રાહત રહેતો ને? દુખાવો કે થોડીક વાર રહે, પાછા હતા એવા ને એવા થઈ જાય. એનો પાવર જાય એટલે પાછું પાવર જાય એટલે એવા ને એવા. બરાબર છે. પહેલા તમે જેમ ચાલી ન શકતા, બેસી ન શકતા, એમાં શું ફેરફાર થયો? કેટલું બેસી શકો છો હવે? અત્યારે સમજો ને કે કાંઈ મને ઘણી ફરક નથી પડતો. નીચે બેસી જાઉં તો આમ તો જમીન ઉપર બેસી જ નથી શકતી. પેલા બેસી ન શકતા, નીચે કેટલી વાર સુધી બેસી? અત્યારે ગમે એટલી વાર બેસું, મને કોઈ તકલીફ નથી થતી. બરાબર. હમણાં એવો કોઈ પ્રસંગ હતો કે જેમાં તમે લાંબો સમય બેઠા હો? મારા સાસુમાં હમણાં જોબ થઈ ગયા ને ત્યારે 13 દિવસ હું નીચે જમીન ઉપર બેઠી હતી. નહીતર બેસી જ ન શકતા? ના, નહીતર 5 મિનિટ ન બેસી શકતી. ઓહો. એટલે હવે તમે એટલો ફાયદો છે. એટલો કમરમાં ફાયદો થઈ ગયો. અને અત્યારે 1-1.5 કિલોમીટર હાલી જાઉં ને તો મને કોઈ તકલીફ નથી થતી. હા, પેલા તો એટલું હાલી ન પેલો 5 ડગલા આમ વિચાર કરતી એમ ઘરથી બહાર નીકળવાનું કે કેમ જાવ. અને જે તમને જે રસોઈ કરવાની એ બધામાં કેવો ફરક પડે? અત્યારે એકદમ ગમે એટલી રસોઈ કરવી હું કરી લઉં છું. અત્યારે મારી સાસુમાં મરી ગયા ત્યારે રસોઈ કરવામાં મદદ કરતી. તો તમારું શરીર ઘણું બધું સુધરી ગયું? હા, સુધરી ગયો છે. 95% સર મને ફાયદો છે. ગેસ કબજિયાતમાં કેવું લાગે? એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છું. કોઈ વસ્તુનો નથી ગેસ, નથી કબજિયાત. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી
એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. આટલું ઝડપથી ફાયદો થશે શું વિચાર્યું હતું કોઈ? ના નતો વિચાર્યો. મને એમ દેશીમાં હતો લાગે ને વાર કે લાગશે. 7-8 મહિના લાગી જશે. હા અને આ 3 મહિનામાં રાહત થઈ ગઈ, 2-3 મહિના થયા. બરાબર. જો હવે ખરેખર જે છે ને એ ભારતીબેનનો કેસમાં શું હતું કે એમને પેટમાં વર્ષોથી પહેલે ગેસ થવાનો શરૂ થયો. ગેસની સાથે ધીરે ધીરે મણકામાં નસ દબાતી હતી અને એમના MRIમાં મેં જોયું હતું કે માત્ર 5 mmની સ્પેસ છે. L4 L5 એસન વચ્ચે 5 mmની સ્પેસ હોય એટલે ફરજિયાતપણે ઓપરેશન કરાવવું જ પડે, એટલી બધી ગાદી બહાર આવી ગઈ હતી. જ્યારે આપણે ટ્રીટમેન્ટ માટે આવ્યા ત્યારે જેના લક્ષણો હતા, ડાબા પગ આખો દુખાવો થતો હતો, બંને પગ દુખતા હતા, સાથે સાથે જે છે ગેસ, કબજિયાત, પેટ પૂરું સાફ ન થવું, એડીમાં દુખાવો થવો, નબળાઈ લાગવી, થાક લાગવો, શરીરમાં જકડાટ એવા બધા લક્ષણો મારી પાસે લખેલા છે એ હતા. હવે જ્યારે આપણે ટ્રીટમેન્ટ આયુર્વેદમાં કેવું કરી છે, આપણે માત્ર ને માત્ર કમરની સારવાર ન કરી, પણ આપણે આખું પાચન સુધારાથી મળીને જેમ જેમ સારવાર કરીએ આપણી દવાની અસર વધતી જાય અને ઓછી દવામાં જલ્દી રિઝલ્ટ મળે, જેમ આમને મળ્યું. પંચકર્મ સારવારની સાથે આ ટ્રીટમેન્ટ કરી એટલે વાયુ ઓછો થઈ જાય અને શરીરમાં તરત જ સુધારો દેખાય અને હવે એમને ઓપરેશન વગર અત્યારે એટલું સારું છે અને 90-95% સારું છે. એનું મેઇન કારણ છે આયુર્વેદની પંચકર્મ સારવાર. બેન, તમે જ્યારે અહીંયા આવ્યા અને પંચકર્મ ટ્રીટમેન્ટ કરાવતા તો તમને કેવું લાગતું? દર વખતે સુધારો થતો જતો હતો? હા, સુધારો થતો. પહેલી વખત આવીને તેથી મને એમ થયું કે હવે તો ગાયબ થઈ ગયો, મારો દુઃખ કાંઈ છે જ નહીં. બરાબર. એટલો પછી ઝડપથી સુધારો હા, ઝડપથી સુધારો. અને 14 દીની અંદર તમારી બાજુ પાસે આવ્યા ને ત્યારે તો મને એમ થયું કે બસ હવે હું હાજી થઈ જવાની. બરાબર છે. બેન, તમે જ્યારે અહીંયા ટ્રીટમેન્ટ કરાવતા અને પંચકર્મ કરીને આરામથી જઈ શકતા, કોઈ તકલીફ પડતી તમને? ના સર, કોઈ તકલીફ એટલે નહીં. એમના માધ્યમથી એ પણ કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવતા હોય, હોસ્પિટલમાં કરાવતા હોય, કોઈ ડૉક્ટર પાસે કરાવતા હો, તો ખાસ એ વસ્તુનું ધ્યાન રાખો કે પંચકર્મથી તમે કરાવતા પહેલાં પૂછો કે ખાસ કે મને નબળાઈ નહીં આવી જાય ને અને કેટલા સમયમાં ઝડપથી રોગ ઠીક થશે. આયુર્વેદ પ્રમાણે, ચરક સંહિતા પ્રમાણે જો આપણે પંચકર્મ કરતા હોય તો રોગ પણ ઝડપથી ઠીક થાય છે અને દર્દીને જે છે એ રાહત ખૂબ ઝડપથી થાય છે, નબળાઈ આવતી નથી, દિવસે દિવસે સ્ફૂર્તિ વધતી જાય છે. બેન, પહેલાં કરતાં કામકાજની સ્ફૂર્તિમાં કેટલો ઝડપથી સુધારો થયો? અત્યારે સમજો ને કે હું ટોટલ કામ મારો 9 વાગે પતાવી દઉં છું પહેલા અને આમ 1-1.5 વાગતો એમ. ઓહો. અને એ પાછો વિહામે ખાટલા બેઠા હારું થોડોક કામ કરીને પાછી ખાટલે હોઈ જાઉં, થોડોક કામ કરીને પાછી ખાટલે હોઈ જાઉં. અત્યારે ફાયદો છે મને. બરાબર. તમે બીજી કોઈ જગ્યાએ દવા લેવડતા તો તમને કોઈ દવા ગરમ પડતી? ના સર, ગરમમાં એવું કાંઈ નતો, પણ આમ એસિડિટી વધારે થતી દવાથી. ગેસ ને બધું થતું. આપણી દવા પછી પાચન કેટલું સુધરી ગયું? પાચન એકદમ સારો થઈ ગયો મારો. બરાબર છે. ખાસ એ છે કે સાયટિકાના પેશન્ટને હું પણ નમ્ર વિનંતી કરીશ કે તમને કોઈ પણ જગ્યાએ નસ દબાતી હોય તમે ખાલી નસની જ દવા લેશો એનાથી ફાયદો નથી, આપણે સાથે પાચન પણ એટલું જ જરૂરી છે કે સુધરવું જોઈએ. બેન, તમારા જેવા કેટલા એવા દર્દીઓ હશે બહેનો કે જેને ખરેખર આવી તકલીફ હશે ને જે પોતાનું કામકાજ રૂટીન નહીં કરી શકતા હોય, એને તમે આપણી હોસ્પિટલની સારવાર અને ટ્રીટમેન્ટ વિશે તમે શું કહેશો? એને દવા અહીંયા લેવી જોઈએ. 100% ફાયદો કરાવો તો અહીંયા દવા લેવી જોઈએ તમારી પાસે. બરાબર. તમને આપણી હોસ્પિટલની ટ્રીટમેન્ટ સારવારથી 100% સંતોષ છે? 100% સંતોષ છે મને. બરાબર છે. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. જય શ્રી કૃષ્ણ.